हेलो 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 हाँ હેલો हाँ बोलो મનસુખભાઈ રાઠોડ બોલે છે? हाँ जी હા, હું મુંબઈથી બોલું. मुंबई से कौन મુંબઈથી સાધના બોલું, સાધના પરમાર. कौन कौन હેલો, સાધના પરમાર બોલું. साधना હા साधना परमार હા હા बोलो बोलो હા અરે ત્યાં છે ને ગુજરાતમાં, બોટાદમાં. हाँ હેલો, હા, એક બોલો. છોકરો રહે છે, એને સાથે મારા લગ્ન થવાના હતા. हाँ हाँ અમે 4 વર્ષથી હતા રિલેશનમાં. ભેગા રહ્યો છો હા ભેગા રહેતા હતા કે રહ્યો છો ના, એ કામના સિલસિલામાં બહાર હતા, બહાર ગામે. હા પણ પછી ત્યાંથી કામની છૂટી થઈ ને તો અહીંયા મળવા આવતા હતા. પ્લસ એમના મમ્મી પપ્પાની હારે પણ મળી લીધું હતું. લગ્નની વાત થઈ ગઈ હતી. લગ્ન જ થવાના હતા અમારા બેયના. હા હા, પછી અચાનક જ હમણાં 2 મહિનાથી બ્લોક કરી નાખ્યા છે. અને મેં ફેસબુક પર જોયું, એને મમ્મી પપ્પા એના લગ્ન બીજી કમ કરાવી દીધા. તમારું નામ છે સાધના પરમાર હાલો અને હમણાં એમને પપ્પાને ફોન કરું ને કે કેમ તમે એના લગ્ન કરાવી નાખ્યા, અમારે યારે લગ્ન કરવાનું કીધું તું, અમે આયા બધાને ખબર પડી ગઈ હતી મારા પરિવારમાં, અમારા એરિયામાં બધાને. તો એમના પપ્પા પછી હવે બ્લોક કરી નાખે છે. એમના પપ્પા મમ્મી બે છોકરા હવે બધે બ્લોક કરી નાખે છે. અને મેં એને વીટી દીધી હતી સોનાની. પ્લસ એને જયારે પણ ગૂગલ પે માં જરૂરત હતી તો પૈસા પે કરતી હતી. હા કેટલાક પૈસા પે કર્યા છે નહીં, વધારે નથી કાકા. 2-2 ની જરૂરત હતી ને તો હું મોકલતી હતી. પ્લસ મને પણ એકવાર જરૂરત હતી ને તો એ મને મોકલ્યા હતા. પણ એ લગ્ન જ કરવાનો હતો. બટ હું ખબર શું થયું તો એ મને અચાનક જ બ્લોક કરી નાખ્યા. મસાલા વાળું પાન ને એવું લઈ હેલો, બોટાદમાં રહે છે, બોટાદ. હા એનું નામ શું છે એનું નામ સંજય કોરડિયા છે, સંજય મુબારક કોરડિયા. એટલે પટેલ છે સંજય મુબારક કોરડિયા છે. એ લોકો કઈ ઇસ્માલી જાતમાં આવે છે. એમની પટેલ છે પટેલ તો નથી, પટેલ નથી. તો કોરડિયા એમાં જ આવે નહીં, પટેલ નથી એ લોકો. તો કોલડિયા એમાં આવે. કોલડિયા બીજી જ્ઞાતિમાં નો આવે. એ કઈ સમાજમાંથી છે ઈ ઓલા સમાજ હોય, ઇસ્માલી ખોજા હોય ને, ખોજા સમાજ. ખોજા સમાજ હા. હા અને આપણે કઈ સમાજમાંથી છો કોણ? તમે હું તો નાની સમાજ છે મારી, ગુજરાતી વાલ્મીકી છું. ગુજરાતી વાલ્મીકી હા. વાલ્મીકી સમાજમાંથી આમાં ક્યાં લફડામાં પડ્યા એ છોકરો અહીંયા આવ્યો તો ને, મુંબઈમાં આવતા હતા ને. તો ભલે અમે ભાઈ, એટલે હતો એકબીજાથી પ્રેમ. પ્રેમ કર્યો તો હા. બહુ તો ગાઢો પ્રેમ કર્યો હું પણ શું કરું હવે? હવે તમારું નામ મને બોલો જી મારું નામ સાધના પરમાર છે, સાધના નારાયણ પરમાર. સાધના પરમાર. એક મિનિટ સાધના પરમાર વાલ્મીકી સાધના પરમાર વાલ્મીકી મુંબઈ હા. મુંબઈ કઈ જગ્યાએ મુંબઈ કલ્યાણથી. કલ્યાણ હા. કલ્યાણ ઓકે. હવે આપણે આ બોટાદનો છોકરો છે એનું નામ શું છે એનું નામ સંજય મુબારક કોરડિયા છે. બોટાદનો છોકરો સંજય હાલો હા, સંજય મુબારક કોરડિયા છે. સંજય મુબારક કોરડિયા હા. કોરડિયા. હેલો, હું બેંકમાં આવી છે. હવે તમે તઈનો નંબર મોકલજો. હા, એ નંબર મોકલું છું. પછી તમારો ફોટો મોકલો જીન. હા. તમારા ફોટા સારા મોકલો હાલો. અને એના મોબાઈલ મોકલો આમાં વોટ્સઅપમાં. હા હા. કયા નંબર પર? આ નંબર ચાલુ છે? હા આ નંબર ચાલુ જ છે. એક આવ્યો ને, હેલો. હા મોબાઈલ મોકલો એના મોબાઈલ નંબર.
મોબાઈલ નંબર એ બધા સ્વિચ ઓફ કરી નાખે છે. એનો એક મોબાઈલ નંબર તમને ભલે ઈ તો ઈ તમને બ્લોક કર્યા હોય, તમે સંજયના મોબાઈલ નંબર મોકલો. નહીં એટલે ડાયરેક્ટલી બંધ જ રાખે છે નંબર. તો એના કોઈ પણ ન હોય તો દ્યો, એના ફોટા મોકલો, તમારી હારે ફોટા પાડ્યા હોય ઈ મોકલો. અને ઓલો વોટ્સએપ કોલિંગ નંબર ચાલુ છે એનો. હા, ઈ વોટ્સઅપ કોલિંગ નંબર આપો. આ તો આ નંબર પર. હા હા, મોકલું. અમારા બેયના હારે જ ફોટા છે. હા હા, બેયને હારે મોકલો. હા, મોકલું. હા હા, બાકી ઈસક મત કર્યો. હા. હા, એક મિનિટ, હું બેંકમાં આવીશ ને અમારું એટીએમ લેવા. ઓકે. હાલો, તમે મને તમારા ફોટાની મોકલો ને. નંબર સેવ કરે છે, મને આમાં વોટ્સઅપ નથી બતાડતા. નંબર સેવ કરો એટલે વોટ્સઅપ બતાડે જ ને, નો બતાડે એવું બને? એમ છે, નથી બતાવ્યું તો પણ એકવાર પાછું ચેક કરું છું. હા, આ નંબર સેવ કરીને તમે પછી વોટ્સઅપમાં જાઓ, નામ સેવ લખો એટલે તરત જ આવી જાય. હા. સારું. હેલો. હા, હેલો. હા, હા, બોલો ને. મેં તમને ફોટા મોકલ્યા હતા વોટ્સઅપ પર. આપણે જે નંબર છે ને બધા બંધ આવે છે. ઓલો 12 નંબર છે ને વોટ્સઅપના, હા, ઈ નંબર પર વોટ્સઅપ ચાલુ છે. ઈ વોટ્સઅપ પર કોલિંગ જાય છે એને, સંજયને. વોટ્સઅપમાં જાય છે. અને છે ને તમને કહું ને, 2 મહિના પહેલા છે ને એ મને 5 દિવસ પહેલા કીધું હું તને લેવા આવું છે લગ્ન કરવા માટે દિવાળીના પહેલા. હા. અને પછી દિવાળીના પહેલાની જ વાત છે. અને મને કહે તું રેડી રહેજે, આપણે લગ્ન કરશું. અને પછી 4-5 દિવસ થયા એને પછી મને બ્લોક કરી નાખ્યા. અને પછી કોલ જ નહીં કરે. અને પછી જ્યારે હું કોલ કરતી હતી ને તો એના પપ્પા મને ગાળી આપે. હા, કે એના પપ્પા કે આયા ફોન નહીં કરવાનો કે. એના બાપુજી ગાડીઓ આપો તો કે ગરીઓ નથી કરી નાખ્યો ને. હા, એનો ગરીઓ નથી કરી નાખ્યો ને. એટલે મતલબ પૈસા ઊંડા ઉતારી દીધા ને. કોણે? તમે. મેં? હા. નહીં. એટલે ઇશ્યુ એ હતું ને કે હું અહીંયા જોબ કરું છું મુંબઈમાં. હા, શેનો જોબ કરો છો? અહીંયા ગવર્મેન્ટ જોબ છે મને મુંબઈમાં. દુબઈ? હેલો. નહીં, મુંબઈમાં નગરપાલિકામાં. હા. હેલો. હા. હા, તો હમણાં છે ને હું સંજય સાથે જ્યારે અમે વાત કરતા હતા ને 2021માં. હા. મારે સંજયની વાત થતી હતી ને તો એમને મેં કીધું હતું કે હું ગુજરાત નહીં રહી, કેમ કે મારી ગવર્મેન્ટ જોબ છે ને તો આપણે થોડાક દિન ગુજરાત ને થોડાક દિન મુંબઈ એમ એડજસ્ટ કરી લઈશું. હા. એમ તો સંજય ત્યારે હા પાડતા હતા કે ઠીક છે એવું કરતું. પછી કમાવા માટે બહાર ગામે વયા ગયા અને પછી ત્યાંથી આવીને કે લગ્ન કરશું તો એમના મમ્મીએ ના પાડી દીધું કે હું તને થોડાક દિવસ પણ મુંબઈ જવા નહીં દઈ. તો શાયદ એ માટે જ અમારામાં થોડું ઝઘડા થતા હતા. પણ ઈને મને લાસ્ટ વાર કોલ કર્યો હતો ને તો એ મને કીધું હતું કે હું એડજસ્ટ કરી લઈશ કે આપણે મુંબઈ રહીશું, થોડાક દિન મુંબઈ ને થોડાક દિન ગુજરાત એમ એડજસ્ટ કરી લઈશું, પણ આપણે લગ્ન કરશું એમ હવે મને લાસ્ટ ટાઈમ કીધું હતું સંજય. ઓકે. અને મને સુખ-દુઃખમાં હંમેશા સાથ આપ્યો હતો. મને પૈસાની જરૂરત રહેતી હતી ને મને તરત પેમેન્ટ કરતા હતા. અને હું એમ નહીં, મેં પણ એને જ્યારે પૈસાની જરૂરત હોય તો અમે એકબીજાને પૈસા દેતા હતા. બટ આ ધોકો દીધો એ ઘરના કેવા પર કેમ અત્યારે નંબર કરી નાખ્યા એનું મને નથી કાંઈ રીઝન ખબર. એ પછી આમ જ થાય, આમાં ધોકા જ થાય. હા, આવું થાય છે, ધોકા દે છે. ધોકા દે છે પણ મારે ત્યાં એરિયામાં બધા અમારે ત્યાં આવતા હતા ને, જો મને મમ્મી નહીં, પપ્પા નહીં, કોઈ નથી આગળ પાછળ. અરે તો એને હારે લગ્ન જ થવાના હતા ને એ માટે મારા ઘરે ત્યાં આવતા, આયા મુંબઈમાં આવતા હતા. આજુબાજુ વાળા બધા કે સંજય ક્યાં છે? મેં કીધું સંજય આવવાના જ લેવા. હા. સંજય ડાટર થઈ ગયો એમ. હા, સંજય તો ડાટર થઈ ગયો એમ. આનો કાંઈ રસ્તો નહીં નીકળશે. હા, નીકળે જ ને, રસ્તો તો નીકળે જ ને. હમણાં હું આ વાયરલ કરીને હા, એટલે તમારામાં ફોન આવશે કે મારામાં ફોન આવશે એટલે તમને રિંગ કરાવું. એને લગ્ન કરી લીધા બીજા? હા, એ લગ્ન કરી જ લીધા છે. કારણ મેં છે ને એમનો મારા નંબર તો બ્લોક બતાડે છે. મેં બીજા નવા નંબરથી ફોન કર્યો હતો ને તો ડીપી રાખ્યું છોકરીની સાથે. એ કદાચ લવર ગોતી હોય, લગ્ન ન કર્યા હોય. વોટ્સઅપ ડીપી છે ને કોઈ છોકરીને સાથે રાખેલું છે એ. હા, ઈ પણ ઈ બીજી છોકરી આ કેમ તારી હારે મોજ મજા કરી એમ બીજી હારે મોજ મજા કરતો હોય, લગ્ન ન કર્યા હોય.
પણ એ મોજ મજા ભાઈ હું આજકાલની છોકરી છું એમ જવા નહીં દે ને હું એના ઘરે જાય જબરદસ્તી હવે મને રાખ એમ કે નહીં રાખશે ઈ મને. હા રાખવી જ પડે ને. આ તો હું તો ક્યારેક ગઈ પણ નથી બોટાદમાં મેં જોયું પણ નથી. એ લોકો આવતા હતા એમના મમ્મી પપ્પા બી આવ્યા મને મળીને ગયા લગ્ન હતા પણ એમની મમ્મીને એમ હતું કે મારો છોકરો મુંબઈ નો રહી. મુંબઈ નો રહી કાંઈ નહીં. મેં કીધું કે મેં એડજસ્ટ કરી લઈ થોડાક દિન ગુજરાત રહેવાનું થોડાક અને આ છોકરો તો એકદમ માની જતો સંજય કે મેં ત્યાં તારી ત્યાં આવા રહેવા તૈયાર છું. તો આ તો એના ઘરનાઓને કાંઈક મજબૂરી છે મને રીઝન કાંઈ નથી ખબર એમાં. હા રીઝન કાંઈ નથી ખબર. પછી લાસ્ટ ટાઈમ છે ને મેં એમને પપ્પાના તો મારો ને એના પપ્પાનો ઝઘડો થઈ ગયો. એના પપ્પાના મારી મમ્મીને ને મારી બહેનોને જેમ તેમ ગાળી દેવા લાગ્યા અહીંયા ફોન નહીં કરવાનો મારા છોકરાને જિંદગીમાંથી વહી જાય એવું બધું બોલતા હતા. એવું તો થાય આમાં ગારાગારી થાય. પ્રેમ કરો ને હા એટલે માથા ફોડી નાખે એવો પ્રેમ કરાય. આ ખાલી ગારાગારી ન રોડવાય. હાલો હાલો હા હેલો. મારા આજુબાજુમાં બધા મને પૂછે છે કે ક્યાં છે સંજય. એને કોઈને કહેવાય નથી કીધું. સંજય પણ ગાયબ થઈ ગયો એમ છે. મેં જવાબ નહીં દીધો કોઈને. મારા ફેમિલીમાં બધાને ખબર હતી એના સાથે લગ્ન છે એને ખબર હતી. એના ફેમિલીમાં પૂરા પરિવારને ખબર છે. એમની બહેનો મારી સાથે વાત કરતા હતા એમની મમ્મી મારી સાથે વાત કરતા હતા. હા પણ ઇશ્યુ એટલું જ થયું કે જોબ માટે થોડુંક ઓલું થઈ ગયું. હવે જોબ નું બધું ગોઠવાઈ જાય પણ થોડુંક હવે એમાં આગા પાછું કરવું જોઈએ. નહીં પણ અગર એ લગ્ન બી કરી લે હશે તો મેં એને એના ઘરે જઈને અગર હું કહે કે નહીં મને એ નથી મતલબ તો એ જેને હારે લગ્ન કર્યા હવે મને બી રાખ. મારી લાઈફ કા ખરાબ કરી તો એ મને રાખે. હા રાખે જ ને. રાખે ના કેમ કે મારી પાસે એના બધાય મેસેજ એના બધાય એને જે વીંટી લઈ દીધી હતી ને સોનાની એ સોનારની દુકાનમાં મારો ને એ સંજયના વિડિયા હશે ને. તમે પતિ પત્નીના સંબંધ બાંધ્યા હતા? હા પતિ પત્નીના સંબંધ બાંધ્યા હતા? હા એટલે એને હારે લગ્ન જ થવાના હતા તો એટલે એકદમ મેં તો એને મારો વરસ માનતી હતી. મારી સાથે બધે બેંકમાં બધે ધોળા કર્યા છે એ મારી હારે. કાંઈ વાંધો નહીં કાંઈ. આપણે મતલબ આપણે પતિ પત્ની તરીકે સંબંધ બાંધેલા છે એમ પૂછું છું. હા 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 કાંઈ વાંધો નહીં. તો તમે તમારા છે ને ઓલા સિંગલ ફોટા હોય તો મોકલો ને. સિંગલ ફોટા? હા ઠીક છે. હા